જન્મ થઈ ચૂક્યો છે, દીકરીને કેવા હિંચકા ઈચ્છે છે તેની મમ્મી, માતાને કેટલો બધો પ્રેમ છે, કેટલી બધી લાગણી છે. દીકરીનો જન્મ થયો છે, દીકરી ખૂબ નાની છે. ભાઈઓ બંધાને ઘણી પ્રેમ કરે છે અને હોમ આપે છે. ચાલો એમના ભાઈઓ અને બધા તેની સાથે રમે છે દીકરી જોડે. તો આ રીતે તમે પણ અમે જોશું તારી, તમે પણ તમારા ઘરે આ રીતે જેના ભાઈ બહેન છે, માતા છે, તેને પણ આ રીતે પ્રેમ આપજો, બધા સાચવજો. તો તેના મમ્મી અને પપ્પા તેને ખૂબ પ્રેમ કરે છે, એટલી બધી એના પ્રત્યે લાગણી છે. દીકરીને ભણવા મૂકી છે, દીકરીનું ધ્યાન રાખે છે. ત્યાંના ભાઈઓ, ત્યાંના મમ્મી, ત્યાંના પપ્પા અને દીકરીને કેવું ભણે છે તેનું ધ્યાન રાખે છે અને ભણવા મૂકી છે. નિશાળે મૂકવા ગયા લાગે છે દીકરીને. તમે પણ આ રીતે તમારી દીકરીને ભણાવજો. હવે દીકરી ભણી ગણીને મોટી થઈ ગઈ લાગે છે અને ડોક્ટર બની ગઈ છે. હવે દીકરી ભણી ગણી અને મોટી થઈ અને ડોક્ટર બની ગઈ છે. તમારી દીકરી પણ ભવિષ્યમાં ડોક્ટર બને એવા આપણે સપના જોવાના છે. ડોક્ટર, એન્જિનિયર, વકીલ પણ બની શકે. એવું નથી કે ના બને કાંઈ. મહેનત કરો તો સફળતા મળે જ. ધીમે ધીમે દીકરી મોટી થઈ ગઈ છે. હવે એના પપ્પાની ચિંતા છે
કે લગ્નની ઉંમર થઈ ગઈ છે, લગ્ન કરવાની તૈયારીઓ જ્યારે આવી ગઈ છે, દીકરીની લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે તમને બધાને પણ ચિંતા હોય કે એને કેવું ઘર મળશે. માતા પિતા માટે પણ આ ઘણી લાગણી છે કે આટલા વર્ષો સુધી છંદી અને છે ત્યાં સુધી આપણા જોડે રહી અને હવે જ્યારે તેને વિદાય આપવાની થશે, તો જાણ આવી ગઈ છે. માતા પિતા એના માતા પિતા પણ પંખવા માટે તૈયાર થઈ ગયા છે, જાનૈયા પણ તૈયાર છે. નાક પણ ખેંચો. તેના ભાઈ તેને લઈને મંડપમાં પણ ખૂબ લાગણીસભર દ્રશ્યો છે. લગ્ન થઈ રહ્યા છે દીકરીના. તેના ભાઈ બધા સાથ સહકાર આપી રહ્યા છે. હવે એના માતા પિતાને પણ ચિંતા થવાની છે કે મારી દીકરી હવે આ રીતે રહેવાની નથી. લગ્ન થઈ રહ્યા છે. દીકરીને ક્યાં જાય, દીકરી તો પારતી થાપણ કેવા બેન રે. સાસરીઓ જતા પાપણ ના બીજા, દીકરી તો પારતી થાપણ કેવાય. દીકરી